માંડવી નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। માંડવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ આજે પાલિકાના સભાખંડમાં નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ગાઈડલાઈન અનુસાર સુરત જિલ્લાના મહામંત્રી અને ઝોન પ્રભારી જગદીશભાઈ પારેખ મેન્ડેટ લઈને આવ્યા હતા। તેમણે સભામાં મેન્ડેટ વાંચી સંભળાવી વિવિધ હોદ્દેદારોના નામોની જાહેરાત કરી હતી। જાહેરાત મુજબ પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયાની નિમણૂક કરવામાં આવી હતી। સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રબારી, શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ ચૌધરી તેમજ દંડક તરીકે પિનાલીબેન ઉપાધ્યાયના નામોની જાહેરાત કરવામાં આવી હતી। મામલતદાર મિતેશભાઈ વી ચાવડાની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। હાજર આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આજ રોજ માંડવી નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની વરણી અંગેની એક ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી, જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તથા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ જિલ્લા અધ્યક્ષ એવા ભરતભાઈ રાઠોડ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ પ્રદેશમાંથી મેન્ડેટ લઈને જિલ્લાના પદાધિકારી એવા જગદીશભાઈ પારેખ સાહેબ, અંકુરભાઈ દેસાઈ તેમજ રોહિતભાઈ પટેલ તેઓ મેન્ડેટ લઈને આવ્યા હતા અને પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયાજી, કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રબારી તેમજ શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ ચૌધરી અને દંડક તરીકે પિનાલીબેન ઉપાધ્યાયના નામોની જાહેરાત કરી હતી અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની સવિશેષ ચૂંટણી પણ આ સામાન્ય સભામાં કરવામાં આવી, જેમાં અમીષાબેન રાઠોડની પ્રમુખ તરીકે તેમજ પ્રવીણસિંહ અટોદરિયાજીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।